दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. મારા હાડું ના એકન જવું હોય આ કુલર આપું બિચારાના એ ઉનાળાનો ગરમીનો તાપનો તપી ગયો છે. ઓ એક તો હતો પેલા ધોળો હતા હપુટો કાળો મૂસ કરી પડતું નહીં ના તો મારા હાડુનો સવાલ છે. ઓ બિચારો ઘેર જ હતા મને જવા દેવો. ગરમી બહુ પર આવવા કીધા જેવી જ વાત નહીં. અરે છોકરો તો લુગડો બાય મેલી જાય છે પણ એમ નહીં સમજતો કે આપણે એક બાજુ મેલી લે. અમને તાર બુદ્ધિ પહોંચશે. અમને તો પાકમાં કશું શાન નહીં આવતું. નકા એસી બેસી નખાઈ દઉં ઘરમાં. આ પંખા તો ઓમ જ નહીં કરતા અને ગરમી તો એટલી પરેશાન તે કોઈ કીધા જેવી જ વાત નહીં. અને લોકો ખેતરમાં ઝાડવા કાપ કાપ કરે પછી થોડી ઠંડો પવન આવે. કેટલું હેડ્યો તરકામ ને તરકામ મારા હાડું ઘર હવે આવ્યું. ચૂકતી ગરમી ચલતી અમને જો ને ત્યાં પંખે ઊંઘાઈ. એ હાડો ઓય અરે આવો હાડો આવો ગરમી કરવા આવ્યા હતા ડબો લઈને. આ ડબો દેખાય તમને? અલ્યા આ તો પેલું કુલર છે મારા ઓલે ઉતારે તો ખબર. બેહો બેહો ઉધરી લેતો આવું. હવે ભોજનની જરૂર નહીં. પાણી લાવો ઠંડુ. વળી તો લાવો દઈ બેહો. ઈ જાગા નહીં. મારા હારી કેટલા હારો કહેવાય છે. મારા ઓલે આનું કુલર મોકલ્યું વાયરો ખાવા. આ ગરમી પર તે રવાતું નહીં. ગમે તેમ કહીએ ને ભાઈ હારી હારી. એ હારી તો કશું કોઠવાય નહીં મોકલ્યા. કાન એ તો હું લઈને આવ્યો કે મારા હાડું બિચારો પહેલા દોડો હતો અને અત્યારે આટલી બધી ગરમીમાં કાળો થઈ ગયો. આમાં કારું તો થઈ જવાય ઉંમર પોકર એટલે કોઈ જિંદગી આવું થોડું થોડું રવાય. અરે હવે કુલર લગાવો તો પાછા તમે દોડા થઈ જાઓ. ના એ તો વાયરો તો હારો આવે પણ હું મારા હારી ગમે તેમ તો કુલર મોકલી મારા ઓલે. એટલે તો લાયો હું મારા પૈસે લાવ્યો પણ હારી નહીં આલ્યા તમને. તમારા પૈસે લાવ્યા તમે હારી સેવા કરી કેવાય મારી. તે કુલર લઈને આવ્યા મારા ઘેર. ગરમીનું રવાતું જ નહીં મારા ને તે એસી રાખવી હતી પણ પાકમાં શાર જ ના. બે વખત જારબારી જરૂર કરું કયો. અમાર હારી સુખ શાંતિ હે ને? હા અમાર હારી એ બધું મજામાં જ છે. વડિયા તો બાકતું તો નહીં ને? ના એ તો ભણ્યા બધા નોકરી ધંધો કરે છે. ઓવા નકા તો જલસા હે એટલે તારે લઈને આવ્યો હું. બીજું નવું લાવ્યો એટલે તમારા માટે લઈને આવ્યો. નકા વચ્ચે કહેતો તો કે ઈએ બહુ હેરાન કરે છે અમકો એમને થોડો ઠપકો આલવો પડશે અને ભણ્યા લેને બેઠા છે કે. અરે કોઈ ભણ્યા તો લેના નહીં બે બધા નોકરી ધંધા જાય છે ને હું નવું લાવ્યો એટલે તમારા માટે લઈને આવ્યો યાર. ના એ તો હા લઈને આવ્યો એનું કશું ત્યાં લઈને હારીનું ઘા ઘા કરવા મારું ઘા તો નહીં. હા તે વાંધો નહીં પણ હું કોઈ લેવાનું હતું વાર. ના એ તો યાર એમને લઈને આવ્યો કે મારા હાડું માટે એમ. હા નકા કોઈ લેવાનું હતું કે આમ તો હારી હતી મારે હું હાલવાનું કોઈ હાલવાનું ના રહ્યો. મને કશું હાલવું જ નથી તો બીજા આડે હોય તો બે ત્રણ હજાર આવી જવા. કશું કોઈ હારી છે તે કશું હાલવું નહીં મારા મનમાં કહું. રાખો અત્યારે હવે તમે તાર ભાઈનો ખો કશું લેવું નહીં બસ. ના એમ તો એવું કોઈ હપુતું ના ચાલે તમારે હે ને તે તું ગલાસ મારવા ને તે સમજીએ કોઈ હપુતું તો એમ ચાલતું હોય છે પણ મારે હારી ધોન નહીં થવાતું. અને જો પૈસા આલું ને તો પીન ક્યાં ના જતા નકર પછી મારે હારે એવું કે મારે બનેવી પીવડાવી મોકલ્યો અમને તો. ના ના એમ તો હું ગમે તેટલું પી દઉં ને પણ પગ હલા નહીં સીધા છે. હા તો બરાબર પાછા કઈ એમને કુલર હાલવા મોકલ્યા અને પાછા રેડી કરીને મોકલ્યા એટલે મારે તો ઠપકો વાપરવાનું થાય. તમારે ને કોઈને ફોન નહીં કરવાનો યાર. હવે ફોન કરીને ઘેર કહેશો કે આમાં હાટું કુલર લઈને આવ્યો તો હું કહી દે તો ભંગારીને ના દીધું ભાગી એ વાત દીધું. સાચી પણ તમે જો અને ફોન કરો કે તમે રાત રાખ્યા કે ઘેર આવે છે પૂછે તો ખરો ને. અરે અભી હાલ જ ઘેર જતો રહું હું. તો ભાઈ શું પૂછશે તો મને હા તમારો ઘર તો રાતો નહીં મારા હારી. એટલે તો ખેતરમાં ચાલ લેવા મોકલી ડોબો માટે. હા સારું કર્યું તે ચાર તો લાગુ કરે ને અમે બે ચાલ લેવા જઈએ એટલે હું આ બાજુ વળી છું. હા બેહો તાને હું રોટલા મોટલા બનાવી દેવા હો. અરે ના હું જમીને જ આવ્યો ખાઈને આવ્યો ઘેરથી. ખાઈને આવ્યો હા બેહો હું આવું. ટાઈમે થઈ જવા આવ્યો તો મને 5 વાગે ને એટલે નહો નાઈ જાય. આટો આ તો તમને કોઈ પૈસા નહીં હાલતો આ કુલર ના બરાબર પણ આ તો ખાલી સમજો ને આપણે લ્યો. અરે ના અરે ના એવું ના હોય. તમે મારી વાત સાંભળો મારા હારી નું નહીં કહું. આ તો મારા હાડું માટે લઈ આપણે તો યાર હાડું છો પણ ભાઈબંધ જેવા રહીએ લ્યો. ના લેવાય ના. અરે લેવાય તું તાર ઠપકો નહીં આવે તમારે તાર હો લ્યો. છોડે એક્ટિંગ બારું કરવાય થાય. ઓય જો ને હાથમાં પકડા પર ખીચામાં મિલતો નહીં આગળ કે લે ખીચામાં મેકી દઉં. જોર જબરદસ્તી નહીં કરતો. અરે બાપ રે ના ના એવું નહીં તમારે તારે ને તે વાપરજો અને ઓછું પીન જજો
હા નકર જો વણિયા ટોટિયા પાઈ નાખશે હવે અવસ્થા પહોંચી વમેકમાં રહેવું પડશે હા એ તો બધું હવે મત જઈએ અમે તો હા. વ્યવસ્થિત જ રહું છું ઘેર તો નકર મારી ટપકો આવ્યો તો ખબર છે ને એવો નહીં ફરતો હું વ્યવસ્થિત જ ફરું છું નકર મારી મારી ગામમાં કેટલી ઇજ્જત છે તમને ખબર અરે આ વાત સાચી બધી ઇજ્જત છે પણ મારી રિહન ચો મારા હારી જતો રહેતો 2 વર્ષે આવ્યો તો ને મારી વાત નહીં નાહી જશે હા તમને કહું હાલ લેલો બધું જવા દે વાતો ના ઉઠે છો લોકો જો આ કશી વાતો નહીં કરતો પણ આ તો આપણે 2 જણા ને એટલે હાટું તો ઠપકો દેવો પડે હા એ તો વાંધો નહીં હવે એટલે હું જાઉં હા. કેરીમાંનો માં આવે તો આજે આ કુલરનો વાયરો ખો હા એ તો હું વાયરો ખાઈ શું કીધું હા હો હાથવી જતા રહેજો હા બેટા હા આવજો હો. હા હવે અહીંથી સીધો ગામમાં જાઉં આ ગામમાં જાય અને થોડુંક પી લઉં પછી લોજમાં જાઓ હોટલમાં મોટી હોટલમાં મસ્ત ખાવાનું બનતું હોય ને એકાદી ખાઈ લઉં ખાઈ પછી હોઈ જાઉં આ ડોસીનો દરરોજનો એક તો ભરેલા રોટલા ખાઈ ખાઈને તો એક તો મારું મગજ ચકરી ગયો શક્કરવાર વગરનું બનાવે વાલમજીને ફોન કર્યો ફોને ઉઠાવતા નહીં હવે મને ઘેર જવું પડશે મારે કે ભૂમતાજી તો કુલર લાયા કહું હા લે ભૂમતાજી ઓ ભૂમતાજી હો તે ઠંડો વાયરો ખાવ છો હા અરે આ ઠંડુ વાયરો ખો ને અમાર હારી ને અમાર હાટું બી ને તે આ કુલર મોકલાયું મારા ઓલે અમાર હારી લગી ચાલતા વારો છે તમારે ઓલે મોકલાયો તારે કેમ એમને વાયરો ખાવા મોકલાવા દે ને અને હું જોઈ બેઠી કે ભૂમતાજી તો કુલર નો ઠંડો વાયરો ખાય છે કહું નવું લાયા કહું એ અમાર હાટું આવી ગયા તમે તો કે હાડું આલી ગયા નહીં હારું લે આ કુલર તો સારું છે પણ અરે આ આવી ગયા ને તાને બી ઊંઘ આવે ઠંડો પવન આવે છે હા આ સાપ તો લગીને નહીં લાગતો બરાબર આમ મૂઢું મૂઢું નહીં આમ પણ આવી ગરમીનું ઈવન વાયરો ખાવા ના લાગે કુલર એ તો ને તે 12 મહિને કુલર બદલી નાખે નવો નવો લાવો તે માર હારી કે જો ના લેવાનું કેમ પણ તમે તપાસ કરી ચીવી કમ્પ્લીટ પૂછ્યું એમ ને સર તમારું જ છે એમ એ તો કે હું બદલું જ છું 12 મહિને કે હા હા મને નહીં લાગતું તો એ અરે આમાં ખબર પડે છે તમે વાયરો ખાવા આવીને બેઠ્યા છો બરાબર ઊભા થઈ જાઓ એમની વાયરો નહીં ખાવાતો કોની કિંમત વાપરી છે લે અરે હજુ કટ્યો ભૂલ્યો જ નહીં આ કટ્યો છે પેલા નતું જૂના જમાનામાં પેલી ટીવીઓ દોરી ટીવીઓ આવતી હતી ને જોવા જઈએ એટલે બંધ કરી દેતા અરે એવો ને એવો રહ્યો હજુ ઠંડો વાયરો કોઈ તમારે એકલો થોડું ખાવાનું આ પંખો ચાલુ કરો તો ભેગો વાયરો ઠંડો થાય ના એમાં કેવું થાય ખબર નેચર વાયરો પાછો ઉપર આવે એના કરી એ બાજુનો વાયરો ખાવા હારો આ બાજુ બેહો ને તમે કોઈ ભારી ના હોય ને અરે બાર્યું નહીં મારા ઘરે એસી છે જે વાત કરો છો એસી હોય તો અમારા ઘેર આવો તમે એટલે યાર અહીંથી નીકળે તો કુલર બાર્યું તો આ ગરમી વધી જાય છે બરોબર એટલે પરસ્યો થઈ જાય તો કોઈ વાયરો ખાતો જાઉં જો બે હોય તો બે આમાં ટોકે નહીં રહેવાનું તમારે ઘેર એસી હોય તો વાયરો ખો નહીં ટોકે રહેતા તમે નવાઈનું બાર્યું છે મોટું પહેલી વાર આયા એટલે આ તો અમારે હારી હતો તે મોકલાયું તમારે કોઈ હકો મોકલાવે છે આલી મોકલાયું કે હાડવી મોકલાયું કે હાડું જોઈ રહ્યા છે હો મારા કોમ છે યાર રાતી દવાનું છે આવો બધો બોનો કાઢીને વાયરા ખાવા છે એમ ના ખવાય એ તો લાવવું પડે આવો ને આવો લ્યો. ઊંધાજી જેવી એન્ટ્રી પર છે બાકી ત્યાં જેવી જ વાત નહીં લોકો એકના ફોર્મ કાઢી કાઢી મેલે છે ઓમ તપાસ કરો તેમ તપાસ કરો ને તમે લાવો ને તમારા હકો તમે તમારા આવવા નહીં આપતો હાથે કરી મને માથું ધરાવવા આ લોકો હું એનું નામ નહીં દેતો તોય ભાગવા આવીને પડે છે તમારે ઘરે એસી શકે અરે તારા ઘરે એસી વાયરો ખાતો એવું લે વાયરો ખાવા આવું છું ગધરાઈ કાઢી મેં મૂકું હું ये रेलवे की हड़ताल कब खत्म होगी રાતી વળી બાફું થઈ ગયું ને તો પૂરા તો પલાન નાખ્યા પણ આ દૂર પર રહ્યું હતું બોલાય તું ઢોકી દેવા દે મેં તો નાખી તો પલર તો નહીં યાર જાલનજી હું મેનીઓ ઢોક કરો છો યાર એટલે હું તો સમજુ છે કાનનો ફોન કરું છું એક ફોન તમે ઉઠાવતા નહીં બોલો ફોન ચાર્જિંગમાં પડ્યો યાર યાર ચાર્જિંગમાં ફોન કર્યો પણ ઉઠાવો તો ખરા મારાથી વાડા આવવું પડ્યું તમારા હું તો પર હું હતું તે વર્ધી આવવાની છે તમને અત્યારે? તાર હું રિક્ષા મૂકો રિક્ષા કરી દેવા દે ને પાછી બીજી વર્ધી લઈ લે તો પાછું મૂકું ન હોજે ના આ તો ગણતરી એવી કરી હતી કે તું ભરતી નહીં લેવી ચમ કા રાતની માફલું થયું એક તો ખેતરમાં પૂરા પલાન નાખ્યા અને આ દૂરે પડી તું કીધું ઢોકી દઉં અને પેલો પેલો પતરો હરખો કરાવે ને તે કીધું લાઈટ કરી એમ કરી દઉં એ બધું તમે અત્યારે કરી દો પણ રાતે ને તો આપણે ભુવાજી દોરી જવાનું છે રિક્ષાજી દોરી જાણે ઓહો. તો આવી દઉં તો આવ્યો હતો નહીં હા ને તે લાગી ના કરવું ખાઈ પીને નીકળી આપણે શાંતિ 8-9 વાગે તે વાંધો નહીં હા અને આ તાપમાં બહુ ફરફર નાખે છે કેટલી ગરમી છે યાર આ પેલો ભૂમતાજી કુલર લાવી દીધું તાન હું હવે તાપ ભારીને તો એટલે એ તો અહીં લાવ્યો કુલર રે હરી કહેતા હતા કે મારા હાડું આલી ગયા આઠું કુલર આલી ગયા ઓહો એટલે એક પંખો નહીં લગાવી હતો કુલર લાવ્યો એ તો આપણે ના જોવાનું હોય પણ જો તાપ કેવો છે એટલે કુલર આલી જાય નથી સારું થયું આમ તો સારું કહેવાય આપણે તો શું વાંધો તાન તે એસી નો વાયરો ખાઈ આવો એસી કેવું છે આવે યાર તો જી આવું હાલત જો ના હોય તો હું તો વાયરો ખાઈ ગયો તો પણ એ તો ખબર છે ને પહેલાથી કેવો મળે છે ઓહો. પેલા છોકરાને ટીવી નતો જોવા દેતો એટલે હો નહીં તારા દ્વારે એ પેલા બ્લેકર પેલી આપતી હતી ઓવા. એ પડદા વાળી દેતા છોકરો કે હુઈ તો જતા રહેડો જો અરે આપણે જેવા છોકરાને જાય ને તો હું કરે બંધ કરી દેતો તો એ ટીવી અને અત્યારે હાલ હું બેઠ્યો થોડું તે કે કુલર નો વાયરો કે નહીં ખાવાનું કે તમારે ઘેર એસી નો વાયરો ખાવ મને કે મને તો એ બેહવા દે યાર અરે તો આપણે ત્યાં થોડું બેહવું છે ના તો તાન. જવું તો ખરું
વાંધો નહીં એવું. જી આવો. હા, હું ફોન ચાર્જિંગમાં પડ્યો ને એટલે હવે લઈ લઉં છું મને ફોન કરો તૈયાર થઈ સારું જ છું પણ એને તો સોય વર્ધી ના લેતા ના લો બીજું પતી ગયું હા એમ ડોકી દો એટલે તમારે જે હું ફોન જઉં છું અત્યારે તો મમતાજીની જીવ ખરો એટલે આ મારો જે કુલર લાવ્યો વાયરો ખાવા તો જવું જ પડશે વાયરો ના ખાવા દે તો આપણા જોડે પ્લાન છે જ. અલ્યા આટલા બધા વાગી ગયા આ તો ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો પણ ખેતરમાં નહીં જવું આ કુલરનો વાયરો એવો આવે છે ને તે ઉઠવાનું જ બંધ નહીં થતું ભાઈ ઊંઘી જવું ખેતી બેતી બંધ કરી દેવી છે વાયરો જ ખાવા દે ખેતી કરી તો બહુ કરી અમે ગમે તેમ તોય હારી કહેવાય ને જો કુલર આવ્યું છે તારનું મને ઊભું થવાનું બંધ નહીં થતું હવે પેલા તો પંખો ને પાછો ફેવરી થાકી જતો હતો તોય ઊંઘ ના આવે અને આ કુલર આવ્યું ને તારનો પંખા તો ચાલુ કરતો જ નહીં કે તું તાર થાક ખાતું એ અને હું ખાટલામ થાક કહું છું અમે બહુ મજા આવે છે ઊંઘવાની એમાં તો પેલા મને આવી ખબર હોય ને તો હું જ એમના અંગાત મંગાઈ જવા પ્રાથમિક નંબર ત્યાં આવી ગયો છે ત્યાં મારો જે જોજે કુલરના વાયરો કેવો ઊંઘી રહ્યો હે એ ભૂમતાજી હા ત્યાં તમે જબરા વાયરો ખાવ છો વાયરો તો ખાઈએ જ ને કુલર માં હારી આલી છે તમારે કોઈ હકો આલે કશું આ તો આમ ફેવરેટ ખરા ના પેવડાય સર્કિટ બારી મેળવું છે નહીં ફેવરાથી સંકેત પડી જાય ઉભા જ તો મેં પાણી આતો આવે આમ ફુવારો વાગે એટલે આમ ઠંડુ એમ થઈ જવાય મારે તો આલી ગયા ને તારને એવી મજા આવે ઊંઘવાની તે ખેતરમાં નહીં જવાનું ના અહીંયા જ ઊંઘી રહેવાનું આ તો કરી દીધું બંધ કરી દે આ તો તમારે આટલું લેવા દીધું બીજા તો કાઢી મેલું એટલે આ કાઢી નહીં મેળવાનું એક વાત લઈને આવ્યો છું જે વાત લઈને આયા હો તમારા પેલા છોકરાને હગું થયું નહીં થયું હતું તમે એક હગું કરાવું હગું કરાવો ઓવા એટલે આ ખાલી કુલર લાયો તો એ લોકો વાતો લઈ લઈને ઘેર આયા હગાની અને એસી રખાવતો અરે આ કન્યાઓ ઘેર મિલી જાય કાં તો ભૂમતાજી નો વટ છે કે બાકી अच्छा બોલો હગું લઈને આવ્યો ને વાહ. તો મહેમાન લઈને આવજો ચિંતા નહીં કરવાની ભૂમતાજી ભાઈ જો તેવો માણસ નહીં છોરી છે ને થોડી સોમ છો પાકા રંગી કહેવાય પાકા રંગી હા, હા પાકા રંગી તો ચાલે હા પણ થોડું ફેવરેટ ખરે ના યાર યાર. વાત લઈને છે 1 કિલોમીટર હેડી ના આવે બોલો પછી આઈડિયાઓ તો નહીં કરતા ને વાયરો ના, ખાઈ જતા પણ નહીં કઈ કરે. ભાઈ ભૂમતાજી ખબર પડે છે કે આ તો આઈડિયા મારી મારી વાયરા ખાઈએ આ જો પલરી જો યાર ગુજરાતે ભૂમતાજી ગયા એમનો છોકરો છે ને તે કીધું બતાવી દઈએ હા તો પણ સાચી વાત હોય ને તો પછી કાલ મહેમાન લઈને આવજો હા પણ હાથ તો કપડામાં થાય યાર થોડું એટલે ફેવરેટ થોડા આગાઓ પીવડાય નહીં થોડું કોમ બેહવા દે આમ તો વાયરો કેવો આવે છે હા મસ્ત વાયરો આવ્યો આ તો રાતે વાયરો એવો આવે ને કે આમ ગોદરી ઉઠવી પડે આમ ઠંડુ બરફ લાગે છે આપણે બરફમાં ઊંઘી રહ્યા એવું લાગે છે મને તો એવું હા હા સારું કહેવાય ને તને એટલે યાર મારે હારી જેવી તેવી નહીં મારે હાડું ને તે થોડો હે ને પીવો તે મોકલી દીધો ને કઈ તો પાછું કશું નહીં હાલે એવું. પણ મારે હારી જીવ બરો અને પેલો હાકરીઓ ને એ પાછો મારે તો હાડું થાય છે પણ લગી તો હટાડ્યો છે હા. એટલે ઈને કશું ના હાલે ના. કોક વસ્તુ હોય ને તો મારે હારી હમણાં હાથવી લે પણ બાકી ઈને ના હાલે પણ એ કદાચ તો યાર એકબીજાનો વ્યવહાર થતો જ અલ્યા એ તો કેવો ખબર નારાયણ નારાયણ ઝઘડા કરાવો ઘરમાં નહીં. આતા ને ઈને બચારા મારી બગાડી તો ને ભાગ્યો તો ને તે મારે હારી 2 વર્ષે આવ્યો તો તમે પૂછી દેજો મારે હાડું નહીં આવો કોક ભેગા થઈ જાય તો પૂછી દેજો ભૂટાઈજીને 2 વર્ષે એવો ત્યાંથી આવ્યો ઓકે તાન અરે એ રહેલા હતા એમ? હા એ રે આલી ગયા મારા હાટુ ફૂટોજી માર હારી મોકલે તા ચાલતા વાળો છે ને અરે જબરો ચાલતા વાર મોણસ છે 12 મહિને બદલે છે જોરદાર વાયરો આવો જોરદાર વાયર નહીં આવતો હા તો તાર જો તાર વાયરો ખાધ્યા વગર અલ્યા વાત કરવા તમે તો કાઢી મેલો યાર એટલે નહીં પણ પછી મારા લોબુ થઈને ઊંઘું હોય તો ચોક પાહું એટલે તમારે નહીં કરવું આખું હું કરવા જો ના કહું છું તાન પછી કોક આપણે વાત લઈને આવ્યો તો શાંતિ બેહવાનું વાત કરાય ના હું નહીં આ તો બે પણ તો ના કહું છું, પણ આ તો કોઈ વાત પતી થઈ હોય તો જો હગુ લઈને આવજો કોની કોની પોતા અલ્યા પોણી આ ભાઈ તમે વાયરા ખાધ્યા દખત થઈ બધી આઈડિયાઓ મારે છે પોણી પો આ લાવ્યો છે એટલે પછી હગવાઈ આવશે ને બધું આવશે બહુ ઠંડુ ના લાવતા હો બા જોરદાર મજા આવી જાય છે વાયરો ખાવાની પેલા સમજુ ત્યાં હતા તે ઉઠાડી મેલ્યા પણ પ્લાન તેવો કરે છે ને પેલા છોકરાનું હગું નતું થતું છોકરાને હગું કરવાની વાત કરી ને એટલે કેવા પાછા વાયરો ખાવા વળગ્યા છે યો પોણી બહુ ઠંડુ લાગે તમે તો અલ્યા મારે તો ફીજ ને બીજ બધું નવું જ છે જો કોને લાગ્યું કયો તમાર તો ઘેર માટલો નો ઠેકોનો નહીં હોય ના ના તમારે તો જલસા છો અરે મારા પૂરી જલસા છે આ બાદ બેહો ને એક વાત કહું જેવી વાત કહેતો હતો કયો